હેલો મિત્રો, મારું નામ ઉષા છે અને હું રાજસ્થાનના બિકાનેરની રહેવાસી છું. અમારા પરિવારમાં માત્ર 3 જ લોકો છે: હું, મારા પતિ અને મારો 19 વર્ષનો દીકરો. મારા પતિનું નામ રાજેશ છે અને મારા દીકરાનું નામ પ્રિયાંશ છે. મારા પતિ ઘણીવાર કામના કારણે હૈદરાબાદ જતા રહે છે અને આ વખતે તેઓ ખૂબ લાંબા સમય માટે મુંબઈ ગયા હતા. ઘરમાં હું અને મારો દીકરો બસ એમ જ બંને હતા. હું પ્રિયાંશને માત્ર દીકરો નહીં પણ એક મિત્ર સમાન પણ માનતી આવી છું. એક દિવસ હું દિવસભરના ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે મને અચાનક જાંઘમાં તીવ્ર દુખાવાનું અનુભવાયું. શરૂઆતમાં તો એવું લાગ્યું કે કદાચ વધારે કામના કારણે થતું હશે, પણ થોડા સમયમાં દુખાવો એટલો વધી ગયો કે હું પથારી પર સૂઈ પડવી પડી. એ જ સમયે મારા દીકરા પ્રિયાંશે જે કર્યું એની કલ્પના પણ મેં કદી ન કરી હતી. મિત્રો, આખી વાત આગળ કહે તે પહેલાં તમારું નમ્ર વિનંતી છે કે આપ અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આપનો પ્રેમ અને સહારો અમને સતત મળતો રહે. હવે વાત આગળ વધારીએ. જ્યારે હું પથારી પર સૂઈ ગઈ હતી, થોડા સમય પછી પ્રિયાંશ ઘરે આવ્યો. તેણે મને અવાજ આપ્યો, પણ હું કાંઈ ન બોલી તો તે સીધો રૂમમાં આવી ગયો. તેણે જોયું કે હું પથારી પર સૂઈ છું તો તે તરત જ મારી પાસે આવ્યો અને ચિંતા સાથે પૂછ્યું, "મમ્મી, તમે ઠીક નથી લાગી રહી. શું થયું તમને?" હું કહ્યું, "બેટા, જાંઘમાં બહુ દુખે છે. શું તું મારી જાંઘમાં તેલ લગાવીને થોડી માલિશ કરી દેશે? મને બહુ થાક લાગ્યો છે." તે કહે, "બિલકુલ મમ્મી, તમે આરામ કરો, હું તરત કરું છું." તે તેલની બોટલ લઈને આવ્યો અને મને કહે કે મમ્મી, આરામથી સૂઈ જાઓ, હું ધીમે ધીમે માલિશ કરીશ. જ્યારે તેણે તેલ લગાવ્યું ત્યારે મને ગરમાગરમ લાગ્યું અને ધીમે ધીમે મારા દુખાવામાં રાહત થવા લાગી. તેનું નરમ સ્પર્શ અને શાંતિભરી વાતો મને આરામ આપતી હતી. મને એવું લાગ્યું કે તે જાણે કોઈ ચમત્કાર કરી રહ્યો છે. જેમ તેમ તે માલિશ કરતો ગયો તેમ તેમ મારી આંખો બંધ થવા લાગી અને પછી હું ઊંઘી ગઈ. થોડીવારમાં મને કંઈક અજીબ લાગ્યું. હું ધીમે ધીમે આંખો ખોલું છું અને જોઈને દંગ રહી જાઉં છું કે રૂમમાં રંગબેરંગી લાઇટો અને મોમબત્તીઓ ઝગમગાવી રહી છે. ટેબલ પર એક સુંદર કેક રાખી છે, જેમાં લખેલું છે, "હેપી બર્થડે મોમ." આ બધું પ્રિયાંશે મારા માટે ચૂપચાપ તૈયાર કર્યું હતું. હું તુરંત તેને ભેટી જઈ અને કહ્યું, "બેટા, તું તો મને હેરાન કરી દીધું. આ બધું કેમ કર્યું?" તે મીઠી સ્મિતથી બોલ્યો, "મમ્મી, મેં વિચાર્યું કે તમને ખુશ કરવા માટે આ શ્રેષ્ઠ રીત હશે." એના નિખોટ પ્રેમ અને કાળજીભર્યા ભાવનાએ મારું હૃદય સ્પર્શી લીધું. એ પળે મને અનુભૂતિ થઈ કે અમારા સંબંધોમાં એક ઊંડી જોડી છે. પછી અમે સાથે કેક કાપી. મને એના મનની ખુશી જોઈને આનંદ થયો. અમે ઘણું વાત કર્યું. તે એની કોલેજ વિશે કહેતો રહ્યો અને હું મારા બાળપણના દિવસો વિશે. એ પળ અમર બની ગઈ. એ રાત્રે અમે સાથે ફિલ્મ જોઈ, આનંદ કર્યો અને આખા દિવસનો આનંદ માણ્યો. છેલ્લે મેં પ્રિયાંશને ગલે લગાડતા કહ્યું, "તું મારા જીવનની સૌથી મોટી ખુશી છે." તે સ્મિત કરીને બોલ્યો, "મમ્મી, હું હંમેશા તમારી મદદ કરીશ અને તમને ખુશ રાખીશ." એ દિવસ મારો જન્મદિવસ નહોતો એટલો ખાસ જેટલો એ પળ જે મેં મારા દીકરા સાથે વિતાવ્યો. એ પ્રેમનો એક નવો અધ્યાય હતો જે અમને વધુ નજીક લાવ્યો. તો મિત્રો, જો તમે પણ પ્રિયાંશીની જેમ તમારી મમ્મીને પ્રેમ કરો છો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.